Painted, painless learning. હાલો ભાઈ, સ્વાધ્યાય 5.3 નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. પણ સરવાળો શોધવા માટે એસનનું સૂત્ર છે SN બરાબર n/2 બ્રેકેટમાં 2, એટલું જ નવું. બાકી આપણે એ નું સૂત્ર મૂકતા ન મૂકતા a + n-1d થઈ ગયું કે નહીં? એટલે સૂત્ર યાદ રાખવાનું n/2 કૌંસમાં 2a + n-1d. શું સૂત્ર છે? n/2 કૌંસમાં 2a + બધાય ઝડપથી થોડું સ્પીડમાં બોલે. શું સૂત્ર છે? n કૌંસમાં 2a + n-1. ઓકે, હાલો. આ 1d નહીં, d. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર, નાનું સૂત્ર SN બરાબર n/2 બ્રેકેટમાં a + an, એટલે પ્રથમ પદ અને અંતિમ પદ. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે આપણી આગળ પ્રથમ પદ હોય અને અંતિમ પદ એટલે કે છેલ્લું પદ હોય, ત્યારે આ સૂત્ર વાપરવાનું. બાકી આ સૂત્ર વાપરવાનું. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આની અંદર એ કોને કહેવાય? તો કે પ્રથમ પદને એ કહેવાય. એમ કે 10 પદનો સરવાળો ગોતો તો n બરાબર 10 કહેવાય. અને તફાવત તો આપણને ખબર જ છે, a2 - તો કઈ નવું છે નહીં. હવે આપણને કીધું ભાઈ પેલો પ્રશ્ન, આ પ્રશ્નની અંદર 4-5 દાખલા છે. કેટલા છે જોવો તો ભાઈ? 4 દાખલા છે. હાલો ઝડપથી આપણે 4 દાખલા કરવાના છીએ. જાગેશ બધાય? હાલો, જગતની માલિપા બેઠેલા ભાઈઓ અને ભાઈઓ બધા અહીંયા જોવે. SN નું સૂત્ર છે ભાઈ n/2 કૌંસમાં 2a + n-1d. સમાંતર શ્રેણી આપી 2, 7, 12 10 પદ સુધી. એનો મતલબ એવો થાય 10 પદનો સરવાળો ગોતો. 10 પદ સુધીનો મતલબ શું થાય? 10 પદોનો. હાલો, a બરાબર 2 પ્રથમ પદ એટલે a. તફાવત d, એનું સૂત્ર શું છે? a2 - એટલે 7 માંથી 2 જાય એટલે કેટલો જવાબ આવે? 5. અને 10 પદનો સરવાળો ગોતવાનો એટલે n બરાબર. કોઈને કઈ બીક, કઈ વાંધો? કોઈ બીક હે નહીં હોય. હવે દાખલાની જુઓ. n/2 એટલે શું કરવાનું? n/2 એટલે 10/2. હાલો 2 એમ નામ એ બરાબર કેટલા મૂકું? 2. n ની જગ્યાએ કેટલા મૂકું? -1 કેમ નામ d ની જગ્યાએ જાગોશ ને? છેદ ઉડે 2 પંચા તો 5 એમ નામ. 2 દુ 10 માંથી 1 જાય એટલે ગુણ્યા જાગેશ બધાય 5 એમ નામ 4 એમ નામ 9 પંચા 45 માં 4 નાખો કેટલા થાય? 49. કેટલા થાય ભાઈ? કાઉન્સે હરકું નથી થતું. બોલો હાલો 49. 49 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 245 થાય જ છે ને, જોઈ લો ભાઈ. 49 ગુણ્યા 5 9 પંચા 45 વળી પડી 4 5 ચોક 20 ને 4 ચોરી. હા ભાઈ હાલો 245. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? આ દાખલો 2 અથવા બેઝિક મેથ્સ વાળાને 3 માર્ક્સનો પૂછાય કે હા ઈઝી છે. ડન છે? રેડી છે? હાય હેલો બધાને સમજાણું? મને જવાબ આપો. કેમ છો બધાય? હાલો ભાઈ, શું કીધું? નીચેની સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણ સરવાળો કરો. ટૂંકમાં હરવાળો જ કરવાનો છે. બોલો પેલું પદ કયું છે ભાઈ? -37. પેલું પદ d ગોતવાનો ને તફાવત. એમાં શું કરવાનું? a2 - a1. બીજું પદ શું છે? -33 પેલું પદ -37. પણ કેમાં મૂકવાનું? જો કાઉન્સમાં ન મૂક્યું તો લોચા પડી જાય. હાલો માઇનસ વાળું પદ કાઉન્સમાં મૂકવાનું. -33 એમ નામ લે અય માંખી. હાલો ભાઈ -33 એમ નામ ઓછે 37 વત્તે ઓછે 37 માં તમે 37 માંથી 33 કાઢો કેટલા વધે? 4 વધે. તમે કયો તો હું માની લઉં. ચાલો ડી બરાબર
4 કેટલા પદનો સરવાળો n બરાબર 12 SN નું સૂત્ર આવડે ને બોલો હાલો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 આવડે રાત્રે ઊંઘમાં કોઈ પૂછે તો પણ એટલું પાકું હોવું જોઈએ હાલો ભાઈ n ના છેદમાં 2 એટલે 12 ના છેદમાં 2 2m ના એ કાકા કેટલા તો કે -37 અહીંયા n ની જગ્યાએ 12 -1 એમ નમ તફાવત કેટલો મળ્યો 4 કોઈને કઈ ડાઉટ અહીંયા છે રૂડે 2 છક 6 એમ નમ 37 દુ 74 પણ કેવા માઇનસ પછી વત્તા 12 માંથી 1 જાય એટલે 11 એને ગુણ્યા કેટલા કરવાના 4 હવે પેલા ઘણા બધા છે ને કેવું કરે ખબર વત્તે ઓછે ઓછા ને 74 માંથી 11 કાઢે એલા ભાઈ 7મા ધોરણથી શીખો ભાગુ સબા એટલે પેલા ભાગાકાર આમાં કઈ કરવા નથી પછી હું આવે ગુણાકાર તો પેલા ગુણાકાર કરવાનો 11 ચોક 44 ઘણા બધા એમ કરી નાખે કે ભાઈ 74 માંથી 11 જાય તો પછી ગુણાકાર કરે એવું નહીં કરવાનું પેલા ગુણાકાર કરવાનું યાદ રાખજો અહીંયા જ બધા ભૂલ કરે છે -74 એમ નમ વત્તા 11 ચોક 44 ડાયા થઈ ગયા બધા હાલો ભાઈ આગળ વ્યા જાય મને આવડતું નથી 6 એમ નમ હવે વત્તે ઓછે 74 માંથી 44 કાઢવાના 4 માંથી 4 કાઢો એટલે 0 ઉભાઈ રહો ભાઈ ગુણાકાર નથી કરતો કાઉન્સમાં રાખું 0 4 માંથી 4 જાય તો 0 7 માંથી 4 જાય તો 3 પણ કેવા માઇનસ 6 તેરી 18 પાછળ 0 એમ નમ અને જવાબ કેમાં રાખવાનો માઇનસમાં એટલે કે 6 ગુણ્યા 30 કરવાના તો 6 તેરી 18 પાછળ 0 એમ નમ અને જવાબ કેમાં લખવાનો માઇનસ ડન થઈ ગયો દાખલો થઈ ગયો પૂરો એના પછી 0.6 1.2 2.8 હાલા 1.7 પછી 2.8 અને 100 પદ સુધીનો સરવાળો ગોતવાનો ગોતી નાખીએ બીવાનું નહીં જવાબ આપવાના બોલો પ્રથમ પદ શું છે ભાઈ a બરાબર 0.6 d નું સૂત્ર a2 માઇનસ બોલો a2 શું છે 1.7 આ શું છે 0.6 1.7 માંથી 0.6 જાય એટલે 1. હાલો n બરાબર કેટલા આપ્યા 100 SN નું સૂત્ર શું છે ભાઈ n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 બોલો n ની જગ્યાએ કેટલા મૂકું 100 ના છેદમાં 2 કૌંસમાં 2m નમ a ની જગ્યાએ કેટલા 0.6 અહીંયા 100 માઇનસ 1 અને d બરાબર કેટલા છે 1.1 જાગો જ બધાય હવે જરાક ધ્યાન રાખજો અહીંયા ભાગાકાર કરીએ ભાઈ 100 ભાગ્યા 2 2 5 10 ને પાછળ બિંદુ એમ નામ એટલે જવાબ કેટલો આવે 50 બરાબર ને હાલો મને આવડતું નથી 0.6 ગુણ્યા 2 કરી લે હું કરી લઉં અહીંયા 0.6 ગુણ્યા 2 2 સક તો કે 12 વધી પડી 2 ગુણ્યા 0 અને 1 એમ નામ એટલે જવાબ કેટલો આવે 1.2 પણ કરવા ન જવાય 2 છક 12 1.2 મૂકી દેવાય હાલો ભાઈ 100 માંથી 1 જાય એટલે એને ગુણ્યા કેટલા હા પછી 50 એમ નમ જાગોશ ને બધાય 1.1 એમ નમ વત્તા હવે શું કરીએ 1.2 વત્તા આપણે કરવાનું 99 ગુણ્યા 11 મને ગુણાકાર નથી આવડતું પહેલા મૂકવાનો 9 એકા 9 એકા 9 એકા 9 એકા 9 એમ નમ 9 ને 9 18 વધી પડી 1 9 ને 1 10 એટલે જવાબ કેટલો આવ્યો 1089 પણ અહીંયા એક આંકડા આગળ પોઈન્ટ છે એટલે એક આંકડા આગળ પોઈન્ટ મૂકશું 108.9 કોઈને કઈ વાંધો તો તમને નથી વાંધો તો મને શું વાંધો હોય હાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ આ દાખલો લખવા આપીશ ધ્યાન રાખજો કારણ કે પોઈન્ટ વાળો છે ને એટલે કેટલાકના મોતિયા મરી ગયા હશે બરાબર ને આગળ વ્યા જઈએ નહીં મરવા દો મોતિયા 50 એમ નામ કાઉન્સમાં આ બેન શું કરવાનું તો છે 108.9 વત્તા 1.2 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે યાદ રાખજો ને કે દાખલામાં લોચા પડે 9 ને 2 11 વધી પડી 1 8 ને 9 ને 1 10 વધી પડી 1 એમ નમ ને 1 એમ નમ કેટલો જવાબ આવ્યો 110.1 શું જવાબ આવ્યો હવે પોઈન્ટ કાઢી નાખું ભાઈ તો 50 એમ નમ ગુણ્યા અહીંયાથી જાય 1101 એના છેદમાં 10 પોઈન્ટ કાઢ્યો પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે છેદમાં મૂક્યા 10 મીંડું 5 એકા 5 ગુણ્યા 0 5 એકા 5 એકા તો જવાબ શું આવે 5505 દાખલો થઈ ગયો
પૂરો. હા ઈઝી છે, જરાય અઘરો નથી, ખાલી પોઈન્ટ છે એટલે અઘરું લાગે. હાલો એના પછીનો દાખલો. હવે આના છેદ છે તો બી જવાનું નહીં, હા ઈઝી હોય. હાલો પેલું પદ શું છે? એ બરાબર 1/15. ડી નું સૂત્ર a2 માઇનસ a2 કેટલા છે? બીજું પદ 1/, જાગો છો, પેલું પદ શું છે? પાક્કું. હવે કરવો પડે છોકરી ગુણાકાર, તો 15 એકા, હા ગાડી આવી બંદર ને એ. હાલો 12 એકા, અને નીચે આ બેન ગુણાકાર કરવાનો 12 ગુણ્યા 15 એટલે હું એમને મૂકી દઉં હમણાં 180 થાય, પણ મૂકતો નથી કારણ કે છે દૂડી જાય હમણાં. હજી એકવાર 15 એકા 15, 12 એકા 12, નીચે આ બેનો ગુણાકાર એટલે 12 ગુણ્યા 15. હવે 15 માંથી 12 જાય એટલે 3 વધે, છેદમાં 12 ગુણ્યા 15 એમ નામ. કોઈને કઈ વાંધો નથી? વાંધો ને. હાલો 3 પંચા, તો એ અંશમાં 1, 3 એકા 3 અને 3 પંચા 15, અંશમાં 1 વધ્યો, અને 12 પંચા કેટલા થાય? 60. એટલે જવાબ આવે શું છે પણ ઉપર અહીંયા જો ને લા, પછી દાખલો આવડે નહીં. હાલો 3 એકા 3, 3 પંચા 15 ને 12 પંચા ને 60, એટલે જવાબ કેટલો આવે? 1/. હાલો ધ્યાન રાખો, SN બરાબર n/. સૂત્ર શું છે SN નું? n/2. આપણને કેટલા પદનો સરવાળો કીધો? એટલે n બરાબર 11/2. 2 એમ એ કેટલા છે? 1/n 11 માઇનસ 1 એમ ડી 1/, પાકું. હાલો 11 ભાગ્યા 2, 5.5 લખવાનું નહીં, 11/2 એમ રહેવા દેવાનું, એના કાંઈ શાળા કરવાના નહીં. હાલો ભાઈ 15 એકા, સોરી 2 એકા એના છેદમાં 15 એકા 15 નહીં કરતા ભાઈ, 2 એકા એના છેદમાં 15 વત્તા 11 માંથી 1 જાય 10, એને ગુણ્યા 1/60. મીંડું આ કી બોલવાનું મજા, મીંડું ઉડી ગયું, ઊંઘમાંથી ઊભો થઈને બોલે. હાલો 11/2 એમ ટંટણા ટોમ આમ કરવાનું. હાલો 11/2 એમ 2/15 એમ. અમે કાંઈ શાળા કોઈના કરતા જ નથી, મારા બાપાએ ના પાડી. વત્તા મીંડું ઉડી ગયું, 1 એકા 1 ને 1/6 એટલે 1/6 એમ. હવે પાછો શું કરવાનો? લસા લેવા માટે, હા જો છોકરી ગુણાકાર તરત આવડે. એ ચોકડી ગુણાકાર. હાલો 6 દુ 15 એકા 15 6, ઈ સાહેબ માં ખબર હોય એટલે અમને એટલું જ આવડે. 15 એકા 15 ને 15 દુ 30. આ 15 તરી પૂછો તોય સરવાળો કરવો પડે કા? હા કઈ 30 માં 15 ના કરતા 45 થાય એમ. હાલો આગળ વ્યા જઈએ. 11/2 એમ એના કાંઈ શાળા કરતા 15 માં નાખો 12 કેટલા થાય? હા કેટલા થાય? વાહ મારા ભાઈબંધો વાહ. 27/90. તો જુઓ જરાક, 3 ના ઘડિયામાં 27 આવે, 3 એટલે 9 ના ઘડિયામાં આવે 9 તેરી 27 અને 9 દાન 90, 11 તેરી 33 અને 10 દુ 20, એટલે જવાબ કેટલો આવે? 33/. દાખલો થઈ ગયો ડન. Painted, Painless Learning.